આજે તો મહુવાથી સાહિલભાઈ ને અલ્ફાતભાઈ ને બધા આવી ગયા ને અમે અચાનક ના ક્યાં નીકળી ગયા. હે ગાઈઝ અસ્સલામુ અલૈકુમ. આજનો આપણો 75મો મિની વ્લોગ ને મોઢું બોઢું થઈને ફ્રેશ થઈને બેઠા હતા તો થઈ ગઈ હતી 8 ને 10 ને ભાઈ આપણે જવાનું છે 8:30 વાગે ઘરે. ત્યારબાદ ફાઇનલી નીકળી ગયા આપણે ઘર તરફ. ઘરે આવીને કરી લીધી તાજન સાપીની સલામી. ત્યારબાદ મસ્ત મજાનો નાસ્તો કરીને નીકળી ગયા સીધા એરિયા તરફ. એરિયામાં જતા હતા તો ત્યાં તો આવી ગયો ઇરફાનભાઈ નો ફોન કે આપણે જવાનું છે વિડીયો શૂટ કરવા. તો અમે પછી આવી ગયા હતા ડાયરેક્ટ વિડીયો શૂટ કરવા માટે. ઇરફાનભાઈ નો વિડીયો ઉતારીને ગળું સુકાઈ ગયું તો અમે સીધા આવ્યા ગામમાં શેવડીનો રસ પીવા માટે. ઇરફાનભાઈ ને બરફ ઓછો પડ્યો બરફ નીકળવાનું પછી ઇરફાનભાઈ ને કીધું હતું ટાટા બાય બાય ને આપણે ચશ્મા બસમાં રૂમાલ બુમાલ બનવી બધાને ટાટા બાય બાય કરીને નીકળી ગયા સીધા ઘર તરફ. ત્યારબાદ આપણે ઘરે ગયા તો ભાઈ સુવાઈ ગયું તો પછી મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા એરિયા તરફ. ત્યારબાદ આપણને ફોન આવ્યો કે ભાઈ મહુવાથી અલ્ફાતભાઈ, સાહિલભાઈ, દાનિશભાઈ, અરમાનભાઈ બધા અહીંયા આવી ગયા છીએ તો તમે પણ આવો ને. સીધા આપણે આવ્યા હતા ખેતલા પાસે ચા પીવા. ત્યાં આપતા ભાઈ પણ આવી ગયા હતા. ત્યારબાદ ચા પાણી પી હું, સાહિલભાઈ, અરમાનભાઈ, દાનિશભાઈ, અમનભાઈ નીકળી ગયા સીધા જાફરાબાદ જવા માટે. રસ્તામાં આવી દાતાર પીરની દરગાહ કરી લીધી સલામી. પછી ફાઇનલી પાછા રસ્તામાં આગળ આવી ગઈ ઈચ્છન પીરની દરગાહ, ત્યાં પણ કરી લીધી સલામી. ત્યારબાદ આપણે પહોંચી ગયા ફાઇનલી લાઇટ હાઉસ છે ને ભાઈ અહીંયા ભાઈ સીન આવતો તો એક નંબર, કેમ કે લોકેશન પણ હતું બધા જોરદાર. તો સાહિલભાઈ તો પોચ દઈને પણ ઉભા રહી ગયા હતા. ત્યારબાદ થોડું ઘણું ફોટો શૂટ કરી હું, સાહિલભાઈ, અરમાનભાઈ, અમનભાઈ, અલ્ફાતભાઈ ને દાનિશભાઈ નીકળી ગયા ગામમાં આટો મારવા. ત્યારબાદ અમે સીધા ગામમાં આટો મારતા હતા ભાઈ અમને સીધો એક બગીચો બતાડો. ત્યાં અમે સીધા વીઆઈવા ને અંદર ભાઈ પબ્લિક બહુ વધારે હતું ને ભાઈ વ્યૂ એક નંબર આવતું હતું. ત્યારબાદ કર્યો રાહિલભાઈ ને ફોન તો રાહિલભાઈ, કોનેનભાઈ ને મુજાહિદભાઈ બધા આવી ગયા અહીંયા સોડા લઈને. પછી ફાઇનલી અમને બધાને ભાઈ પીવરાવી સોડા ને ભાઈ દબદબો કરી દીધો. प्रधानमंत्री मोदी और मुख्यमंत्रियों के साथ 4 घंटे चली बैठक में लॉकडाउन बढ़ाने पर सहमति. ત્યારબાદ બધા મજાક મસ્તી કરીને અમે ફાઇનલી નીકળી ગયા રાજુલા તરફ. ત્યારબાદ આપણે ફાઇનલી પહોંચી ગયા રાજુલા ને આવી ગયા સીધા હોટલ. અને દાનિશભાઈ, સાહિલભાઈ ને અલ્ફાતભાઈ ને બધા જાય છે મહુવા તો એને બધાને ટાટા બાય બાય કીધું હતું ને. ઇરફાનભાઈ પણ અહીંયા ઉભા હતા ને પછી આવી ગયા હતા અલ્લાદભાઈ, કેમ કે એને પાણી પીવાનું હતું એટલે એ આવ્યા હતા હોટલે સ્પેશિયલી ખાલી પાણી પીવા માટે. પછી આવ્યા આપણે હોટલ. અને આજનો વ્લોગ એટલો. તો વ્લોગ સારો લાગ્યો હોય લાઈક ને ફોલો કરતા જાઓ. મળશું નવા વ્લોગમાં. જ્યાં સુધી બાય બાય.